સરસ્વતી ચંદ્ર સરસ્વતી ચંદ્ર સંજોગોના પાલો પાછળ સંજોગોના પાલો પાછળ ભાલની સંગે રથા સરસ્વતી ચંદ્ર સરસ્વતી ચંદ્ર સરસ્વતી ચંદ્ર ગિરા ગુર્જરીના ગૌરવ સંકથા સરસ્વતી ચંદ્ર સરસ્વતી ચંદ્ર સરસ્વતી ચંદ્ર. પ્રિય ચંદ્ર, આ બધું તમારે મારા સારું વેઠવું પડ્યું. શું તમને હવે પ્રિય કહી શકું નહીં? સરસ્વતી ચંદ્ર, તમે મારા વીતી ગયેલા ભાવમાં પ્રિય હતા. ઈશ્વરને તો પ્રિય કહું છું, તો તમને પ્રિય કહેતા શો બાદ? હવે તમે મારા પતિ નથી. આ તો તમારા મિત્ર ચંદ્રકાંતનો પત્ર. કેવો વિચિત્ર કાગળ છે. પ્રિય ચંદ્ર, તારે તો ચંદ્રકાંત વિના ચાલે છે, પણ ચંદ્રકાંતને તારા વિના નથી ચાલતું. ચંદ્રકાંતને મૂકી ચંદ્ર સંતાઈ ભલે જાય, પણ જણાઈ પણ જાય છે. મેં તારો અપરાધ કર્યો ન હતો, મારો ત્યાગ કર્યો તે કામ નિર્દય થયું. રાત્રે શું કહ્યું હતું ને પ્રભાતે શું કર્યું, પણ હજી એ કંઈ કરતા કૃપા કર. દર્શનનો પત્રનો કંઈક માર્ગ કાઢ. પાર્વતી પદે હર હર મહાદેવ. વલીલા, તે પેલી જે ગરમીની કડીઓ જોડેલી એ જરા સંભળાવતો. જો મારી ભણેલી ભાભીને ગમી ગઈ ને તો જે ખરી. ઈશ્વરના ઘરના ખેલ જન શું કરશે રે. ઈશ્વરના ઘરના ખેલ જન શું કરશે રે. પ્રભુ પૂરે જેવું તેલ તેવા દીપ બળશે રે. આપ આરામ કરો, થાક્યા હશો. વર્ષોનો થાક છે નરબીરામ, ઉતરતા વાર તો લાગશે. પણ હવે તો આરામ જ આરામ છે બાપુજી. કારભારીને માથે કેટલો ભાર હોય છે તમને પછી સમજાશે પ્રમાતા. આપને જે તર્ક પ્રસાદ સાથે વાત થઈ તે નરબીરામ, રામભાઉએ રંગ બતાડ્યો. એમને આખી વાતમાંથી લાભ લેવો છે, એટલે એમણે ધમકી આપી છે કે જો એમની અમુક માંગણીઓ સંતોષાશે નહીં તો એ અંગ્રેજ અમલદારને આપણી વિરુદ્ધ ભંભેરશે અને સત્તા પલટો નિરર્થક બનાવશે. પણ એની આટલી ત્રેવડ કે આપણું કામ બગાડે. રાજકાજમાં ક્યારે ઉશ્કેરાટ ના ચાલે પ્રમાતા. કોઈને પણ નિર્બળ ગણવાની ભૂલ આપણે ના કરવી જોઈએ. આપણે પણ બાસ્કીન સાહેબને વિશ્વાસમાં લઈને જ શટરાઈને ઉથલાવેલા ને. તો આપની શું આજ્ઞા છે કારભારીજી? હજી હું કારભારી બન્યો નથી નરબીરા. એ તો આ રામ ભાવની વાતે પ્રસંગ જરા પાછો ઠેલાવ્યો એટલું જ. આજે નહીં તો કાલે ઉજવાશે. એ જ વાત છે નરબીરામ, એ જ વાત છે. રાજકાજમાં જ્યારે આજની કાલ થાય ત્યારે ચેતી જવું સારું. તો મેં વિચાર કરી લીધો છે. રામ ભાવ કંઈક કરે તે પહેલા આપણે પગલા ભરી લેવા જોઈએ. રમાધન, તમે અને તર્ક પ્રસાદ આજે 4 વાગે લીલાપુર નીકળો. ત્યાં જઈને સાહેબને સઘળી માહિતી આપો અને એમની અનુમતિ લઈ લો. પ્રાતઃકાળ થતા પરત આવી જજો.
જી બાપુ. વાહ વાહ કારભારી જીવા, રાજકાજની સોગઠાબાજી તો કોઈ આપ પાસેથી શીખે. રામભાવ જાણે પોતે સાહેબ પાસે પહેલા પહોંચશે, પણ એ પહેલા બધી વિગતો જો આપણે જણાવી દઈએ તો સાહેબનો વિશ્વાસ જીતી લેવાય. પછી જખ મારે છે રામભાવ. વાહ. ઠીક છે, આજ્ઞા આજ્ઞા આપો. આરામ કરવા, કાલ ઘણા કામ બાકી છે. હવે તો હું 200 રૂપિયાનો પગારદાર. અમલદાર આ નવીનચંદ્ર આટલું ભણ્યો ગણ્યો તો એ 100 રૂપિયા કમાશે ને હું 200. અને કારભારીનો દીકરો છું. કઈ જેવી તેવી વાત છે? આ 200 રૂપિયા તો બહુ કહેવાયો. શું કરશું આટલા બધા રૂપિયા? ₹50 તો પદ્માને દર મહિને આપીશ. ₹25 તો અત્તર પાછળ ખર્ચા જ જવાના. અને 50 રૂપિયા સારા કપડા અને ઘરેણા પાછળ તો જશે જ. અને બાકી રહ્યા ₹50. એનું શું કરશું? એને કુમુદને આપીશું. આમ તો એ કઈ માંગતી નથી, પણ આપ્યા વગર છૂટકો છે? આ ખિસ્સા ખર્ચીના હિસાબમાંથી એને લીધે તો બચી ગયા છે. सरस्वती चंद्र શું ખબર એને આમાં શું મજા આવે છે? બસ નવરી જ નથી પડતી. આખો દિવસ વાંચ વાંચ વાંચ. ને વાંચવામાંથી નવરી પડે એટલે આ ઉપાડે. ગાયન તો પદમાય ગાય છે, પણ આ તો એવું ગાય ને કે કઈ મજા જ ના આવે. પલંગ પર એ પૂછતા, ટેબલ પર હતા ત્યાં સુધી તો ઠીક છે, પણ હવે પલંગ ઉપર તો અમારી જગ્યા ક્યાં?
અલક, તું આજકાલ પેલી વનલીલાની પડખે ચડી છે તે હું જાણું છું. આ બધા પેલી કુમુદ વહુના જ કામ. આજ તો વળી પાછી વનલીલાને તારી પડખે જમવાય બેસાડી. તને હવે મારો સંગ નથી ગમતો એમ જ ને? કંઈ વાંધો નહીં. હવે મારે નવીનચંદ્રનું પણ કંઈ કામ નથી. સીધો પ્રમાદ ધનને જ હાથમાં લઉં એટલે મારા ધણીને સારી નોકરી મળે અને પેલી કુમુદડીનું વેર પણ વાળી શકું. રાજેશ્વર મંદિરમાં માળીને કરેણ, મોગરા અને ચમેલીના છોડ લાવીને લગાવવાનું કહ્યું છે. પણ એ તો ઘરમાં લગાવવા આવ્યા છે. ઓ વાડામાં ખાડા ખોદી રહ્યા છે. લે કર વાત, આંધળે બહેરું કૂટે તે આનું નામ. સાવ સાચી વાત કરી, સાચી વાત કરી. અરે કૃષ્ણકલિકા, તું? કેમ? અમારું આવું તમને ના ગમ્યું? તે ના જ ગમે ને. આવી ભણેલી ગણેલી વહુ હોય ત્યાં અમારા જેવાનો શું ગજ વાગે? અને આમે અમને આવા અઘરા પુસ્તકો વાંચતા ક્યાં આવડે છે? ના, એવું કંઈ નથી. કેમ એમ બોલ્યા? કુમુદ વહુ સાથે જ્ઞાનની ડાઈ ડાઈ વાતો થાય એવું અમારી સાથે તો ના જ થાય ને. અમારી સાથે તો પેલી પદ્મા જેવું થાય. એટલે એટલે અમને તો જે આવડે એની જ વાત કરી. અમારું એવું જ છે. અરે અરે, તમે તો ભારે ઉતાવળા. જરાક દરવાજો તો બંધ કરો. હા. કોણ? હું કુમુદ. ઉગાડું છું.
છોડ હાથ, જવા દે મને. શરમાતી નથી? શી બાબત? શર્માને તું? આજ જવા દઉં છું, પણ હવેથી આ ઘરમાં દીઠી તો એમ જાણજે કે ભાગતા ભોંય ભારે પડશે. ના હોય આ શઠરાઈનું ઘર, ડાઈ હોય તો આ ઘર સામું ફરી ના જોઈશ. હારું, હવે જવા દઈશ મને? પહેલા વચન આપ કે હવેથી આ ઘરમાં નહીં આવે. ના, એમ વચન તો ના અપાય. તો જવાનુંય ના થાય. જા જા, તારા વચનની કિંમતે શું? પણ યાદ રાખજે, જો જીવ વાલો ન હોય તો આ ઘરમાં પગ દેજે. કોણ મરી ગયું? દુષ્ટરાય. झंके कोई ने पामे कोई आके वालेख विधिना झंके कोई ने पामे कोई आके वालेख विधिना केम छलक तू पात्र पहुँच तू तरस्या होठ लगीना संतोषावा ના સર્જાઈ સંતોષાવા ના સર્જાઈ હોય એવી કોઈ તૃષા સરસ્વતી ચંદ્ર સરસ્વતી ચંદ્ર સરસ્વતી ચંદ્ર સરસ્વતી ચંદ્ર સરસ્વતી ચંદ્ર સરસ્વતી ચંદ્ર